રવિવારે તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવિધ વિકાસ કામોને લીલી ઝંડી આપવા માટે આવી રહ્યા છે, ત્યારે સમાજની સાથે રાજકીય આગેવાનો દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી કાર્યક્રમને સુચારુ રૂપથી સફળ બનાવી શકાય। ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને કાર્યક્રમની સમીક્ષા અને અવલોકન કર્યું હતું। તેઓએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે હાલ દરેક સમાજ ઉત્સાહભેર વડાપ્રધાનને આવકારવા માટે થનગની રહ્યો છે, જેના માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। વડાપ્રધાનનો રાજકોટ કાર્યક્રમ ખૂબ જ ઐતિહાસિક બની રહેશે। રાજકોટ શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છેલ્લા અનેક દિવસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનને લઈને તેમને વધાવવા માટે અનેક દિવસોથી અહીંયા બેઠકોનો દોર, સૌ સમાજના લોકો ખૂબ ઉત્સુકતામાં છે। લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગતમાં રાજકોટ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે। રાજકોટમાં 1 લાખથી વધારે જનમેદનીની સભા અને ખૂબ મોટા પાયે સ્વાગત માટેની તૈયારીઓ સૌ સામાજિક સંસ્થાઓ, રાજકોટ શહેરના નગરજનો, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે। 21થી વધારે અલગ અલગ મંડળો, અલગ અલગ કલાકૃતિઓ થકી પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે રાજકોટ સંપૂર્ણ તૈયાર છે। આજે જે પ્રકારે રાજકોટ મહાનગરના સૌ આયોજક મંડળ પાસે લોકોને આવવા માટેની ઉત્સુકતા, જગ્યા કરતા લોકો વધારે આવવા માટે જે પ્રકારે ઉત્સુકતા છે લોકોમાં, ગામે ગામથી પ્રધાનમંત્રી શ્રીની એક ઝલક પામવા માટે, એમને જોવા માટે, એમને સાંભળવા માટે લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે। રાજકોટ લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે સંપૂર્ણ તૈયાર છે। પરમ દિવસે એક અદ્ભુત દ્રશ્ય આપણે સૌને જરૂરથી નજરે પડશે।